सुबह सुबह में क्रिश भाई होमवर्क लेके बैठ गया। आने क्रिश कई करने હવે આઈફોન ને અપડેટ મારવાનું છે। હો અપડેટ મારાય ને આઈફોન બોલાય આ કોટ અને લુંગી ધોઈ લે તાર બાપુજી નો નહીતર વાહો ફાટી જાય તારો બાપા ધોવાનું કીધું તારો બાપ તો લાવો ને બાપા એમ કયો મશીન માં નહીં નાખતી આમ હાથથી ભરતી તો वीडियो उतारने तुमने बताई दी हाथ में दोस्तों। तो आज के नए वीडियो में आपका हार्दिक स्वागत है। सबको हर हर महादेव, जय महाकाल, जय माता जी। तो बच्चों के सुबह के 3 और 3 बजे मैंने व्लॉग स्टार्ट कर दिया है। आज है ना बहुत देर हो चुकी थी तो सुबह सुबह में व्लॉग स्टार्ट ही नहीं हुआ है। तो कैसे हो आप लोग? सब मस्त मज़े में होंगे। तो देखो आज हमारा व्लॉग इस फ्लावर के साथ, गुड़हल के फूल के साथ। तो केम छो बधा मजामां? तमे लोको मजामां ज होई छो के मारो वीडियो जोवे तो तबीयत ने आज वाह वेलकम टू माय फ्रॉम ईयर पेरोट। देखो रोज ये आ जाता है 3 बजे मेरे घर पे। तो बस 3 वागे એટલે પોપટ છે ને રોજ આવી જ જાય છે। અને જો કામ કરીને નવરા થઈ ગયા છીએ ને હવે શું અત્યારે કરું એ સમજાતું નથી। આજે જો મારી ગાડીને મેં સરસ ટાયરમાં બ્રશ મારી દીધા તો સારી થઈ ગઈ છે, પણ આનું એક થીગડું મારવું પડશે। કેટલી હદે તૂટી ગયું છે જો સીટ। તો અહીંયા થોડી ગાદી લગાડી અને પછી આ કવરને સીવીને ઉપર એક કવર લગાડવું પડશે, બરાબર ને? તો એવું છે ગાઈસ સવાર સવારમાં જો એ પોપટ છે ને ધીમે ધીમે નજીક આવે છે। જો કેવો જાય છે, અવાજ સાંભળે ને તો એને ડર લાગે છે। જોવે છે બાજરો છે કે નહીં, રોજ આવી જ જાય છે। અને ખબર નહીં જો આ શિયાળામાં મરચી કેમ આવી થઈ ગઈ છે, તો એમાં જો લાલ મરચાં આવી ગયા ને તો બી માટે આપણે અહીંયા ને અહીંયા સુકાવા દીધા છે। તો લઈ લઈએ કા 3 મરચાંના બી છે, સૂકવી દેશું આને। આ એકદમ મસ્ત આવે છે તીખી તીખી, અને લીલા મરચાં છે તો લીલા મરચાં તોડી લઈ ખાવા થશે। બસ જો આવડા આવડા જ થાય પણ ફૂલ તીખા। તો મરચી તો એટલી મજા આવે ને ખાવાની, જો ઘણી થઈ છે પણ આ છોડમાં કંઈક રોગ આવી ગયો હોય, ખબર નહીં શું આવ્યું છે। એક અહીંયા છે તો મરચી બહુ થતી નથી, મજા આવે। આ મરચીનો ટેસ્ટ બહુ સરસ હોય, અને આમાં તો અઢળક મરચી આવે છે ગોળ ગોળ, પણ આ નથી। તો જો તો ગાઈસ બહુ રસ્તો અમારો છે ને એટલો બધો ખરાબ છે ને, જો અંદરનો રસ્તો છે બહુ ખરાબ આવે। ગાડીનો અવાજ જો ખખડી ખખડ 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 ખખડ। તો ઘરે કંટાળો આવતો હતો તો પાછી આવી ગઈ વાડીમાં। આજે તો જો અહીંયા કોઈ નથી આ વાડીમાં, છે ને શાંતિ પ્રિય વાડી। આ ઢગલો આમ કરી દે પણ બાળે નહીં, તો આપણે એને આ જ કામ આપણે કરવાનું છે। આજે તો એકદમ મસ્ત વાડી એકદમ ક્લીન કરી દીધી છે વાળીને મસ્ત જો, અને દાડિયા છે તો કામ કરે છે। સીતાફળ લુંબે ઝુંબે। તો ગાઈસ આજે છે ને જો આ સરસ મજાની જારમાં પાણી પીવડાવાઈ ગયું છે। મકાઈ છે, જાર છે, બાજરો છે, મને ખબર પડતી નથી, તમને ખબર હોય તો કહેજો। ખેતી વિશે જ્ઞાન નહીં। તો હવે હું વાડી આવી એટલે જશું ને તો આરામ ઉપર છે, નીચે નજર કરીએ ક્યાંય સિંગનો દાણો મળે તો ખાવા થાય। તો ફાઇનલી આપણે થોડીક વાર માચડે બેસીને તમારી સાથે વાતો કરું, બરાબર ને?
જો કેટલું પાણી છે. ઓ માય ગોડ, બાપા મરી ગયા. તો સામે જો માછડો દેખાય ને ત્યાં બેસવાનું છે. માછડે ચડીને બેસી જવું છે. જસું ઉઠશે ને એટલે સંતાઈ જવાનું છે. મારી ગાડી જોઈને એમ કહેશે કે આ ક્યાં ખોવાઈ ગઈ. અને પછી થોડાક રીંગણા ઉતારવા છે હોય ને તો આ તો બધું વાગે એવું છે. અહીંયા છે ને રાત્રે આપણે સિંહ આવે તો રાત્રે રોકાવાની જગ્યા છે. ચપ્પલ તો કાઢવા જ પડશે હો. ચપ્પલ નહીં કાઢું ને તો હું પડી જાય. ચપ્પલ તો ગયા. વિડીયો શરૂ જ રાખ્યો છે. હું પડું ને તોય તમને દેખાય. બરાબર. જો કેટલું તો મને જો કે આવું તો ગવર્મેન્ટે આપ્યું હશે. કોની કોની વાડીએ છે આવું? દાડિયા કામ કરે જ ને તો દાડિયાને આપણે જોશું અહીંયા બેઠા બેઠા. હાય માં, મજા આવી ગયો. પતરું નીચે ન જાય નહીં તો ઢોળાઈ જશે. તો જો સામે વાઈટ વાઈટ દાડિયા કામ કરે છે. જો કેટલા માણસો કામ કરે છે. ત્યાં હું જાઉં તો એ લોકો મને એમ કહે કે લ્યો લ્યો થોડુંક દાંતરડું પકડો, નીંદવા માંડો. પછી આવડે નહીં શું કરવાનું. તો જો આ ગવર્મેન્ટે આપ્યું છે, આટલું સરસ બનાવ્યું છે ને તો જશું તો બહુ આનો ઉપયોગ ઓછો કરે. આમ ક્યારે કોઈને ફોટા પાડવા હોય કે આવું બધું હોય ત્યારે જ અહીંયા આવે. અને આમ જો આમ આમ કરીએ જ ને તો ખરે છે બધું. જો કેટલું ખરવા માંડ્યું. જો ઓહો, બહુ બધું ખર્યું છે. તો શું તમે લોકો મજામાં છો? હું પણ મજામાં છું. અને આજે છે ને ગાઈસ ઘરે બહુ કંટાળો આવતો તો. રોજ તો જસુના ફોન આવે કે મોની શું કરત, વાડી આવતી રહે. તો આજે એને મને ફોન નથી કર્યો તો મારી મેળે મેળે આવી ગઈ છું. તો કદાચ એ ઉઠશે તો ખીજાશે. અત્યારે જો ત્યાં મકાને સૂતા છે કે રોજ રોજ શું આવતી રહે છો તું વાડી, અહીંયા શું કામ હોય. વિડીયોમાં તમે આગળ સુધી બન્યા રહેજો. આજે વિડીયોમાં તમને મજા આવશે. આજ નહીં, રોજ મજા જ આવે છે. પણ તમે નવા હોય તો ચેનલને એક લાઇક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો ગાઈઝને. ફૂલ સપોર્ટ આપો તો મને ઈચ્છા થાય બનાવવાની. હું યુટ્યુબ ચેનલથી બહુ થાકી ગઈ છું હવે તો. આજે ગાઈઝ રેડ સાડી ને રેડ બુટ્ટી પહેરી છે. જો બધું રેડ રેડ મેચિંગ મેચિંગ કર્યું છે. મારે કપડાં મેચિંગ ને કાનની બુટ્ટી મેચિંગ કરવા છે. કગળાટ કરી દે છે લલડી. તો ગાઈઝ મસ્ત મજાના વાતાવરણ વચ્ચે અને લલેડાનો અવાજ આવે, અલગ અલગ પક્ષી જો કેવા ઉડે છે. અને એકદમ શાંતિ લેવા માટે હું અહીંયા આવી ગઈ છું. કારણ કે અહીંયા માનસિક શાંતિ બહુ મળે છે. હમણાં છે ને મને વાડીનું વ્યસન થઈ ગયું છે. એટલે હું રોજ આવી જાઉં. ઘરેથી કંટાળો આવે ને એટલે સીધા વાડી. થોડીક વાર અહીંયા આટા મારું, આમથી આમ, આમથી આમ, આમથી આમ. વોકિંગનું વોકિંગ, ટોકિંગનું ટોકિંગ. એટલે વોકિંગ ટોકિંગ કરીને પાછી ફટાફટથી ઘર ભેગા. ગાડી હોય એટલે એ તો કંઈ ચિંતા નથી. પછી મારી પર્સનલ ગાડી છે એટલે મારે કંઈ જસુની લાચારી નથી બિલકુલ કે મને લઈ જાઓ કે પછી મને તમે ઘરે મૂકવા એવું તો કંઈ છે નહીં ગાઈસ. તો સરસ મજાની જો આ છે ને અમારી વાડીની ધાર છે. એક દિવસ હું તમને મારી કેટલી જમીન છે ને એ બધું તમને બતાવવાનું છે. ક્યાંથી ચાલુ થાય ક્યાં પૂરું થાય છે. એટલે આટલી ગોળ રાઉન્ડમાં છે ને, આ ગોળ રાઉન્ડ છે ને એટલી ધાર છે. અને આ ધાર તો બહુ ઝાઝી બધી હતી. અમારા મકાન સુધી ધાર હતી પણ ખૂબ અમે જેસીબી ચલાવીને બધું સરખું લેવલ આપી દીધું છે. અને મારે રીંગણા લેવા જવા છે પણ હું વિચારું છું કે ત્યાં સુધી હું કેવી રીતે ચાલતા જઈશ. અને ગાઈસ મારું એક સપનું તમને કહેવાનું છે. બસ મારે છે ને આ ધાર છે ને, આ ધાર ઉપર એક સરસ મજાનો મારે એક રૂમ બનાવવો છે સ્લેબ વાળો. ભલે એક જ મોટો હોલ થઈ જાય અને ટેરેસ વાળું સુપર. બસ એક આપણું એ સપનું જલ્દી જલ્દી પૂરું થઈ જાય. તો તમે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, મારો ફૂલ વિડીયો વોચ કરો
તો જ આ સપનું પૂરું થશે એવું લાગે છે મને. તો જો આટલામાં ઉપર હિલ સ્ટેશન ઉપર જેમાં ઝૂંપડી છે ને એના બદલે એક સ્લેપવાળું સરસ મજાનું ધાર ઉપર મકાન. તો જલ્દી લાખ સબસ્ક્રાઈબર પૂરા કરી દો ને એટલે મને લાગે બની જશે અને વ્યૂ વધવા માંડે તો બને હો પાછું. મહાકુંભમાં અત્યારે મોનાલિસા એટલી બધી વાયરલ થઈ ગઈ છે કે પૂછોમાં. તો મારું નામ મારા પપ્પાએ નાનપણથી મોનાલિસા જ પાડ્યું છે. મારું નામ ફાઇનલી મોનાલિસા જ છે, પણ મોનાલિસાનું ચિત્ર તો આપણે મોનાલિસા બોલીએ એટલે આપણી નજર સામે આવી જ જાય છે એનું પેઇન્ટિંગ. એટલે મેં ખાલી લીસા કટ કરીને મોના રાખ્યું હતું, પણ મારું મોનાલિસા જ મારું નામ છે. તો જેટલો મોનાલિસાને સપોર્ટ કરો ને એટલો ગાઈઝ મને પણ આરે કરજો. એ હિન્દી મોનાલિસા છે ને હું ગુજરાતી મોનાલિસા છું, બસ ફરક એટલો જ છે ખાલી. તો એવું છે, સપોર્ટ કરતા રહ્યો. સિંહ રાશિનું આ વખતે 2025માં બહુ સારું એવું છે, એ બહુ સારું કહે છે. સામે માણસો છે ને એટલે ત્યાં નજર વહી ગઈ મારે. ચાલો, ઓ બાપા કાંટો વાગી ગયો. મમ્મી પણ આ સૂર્યનારાયણનો જો ગાઈસ દાડિયાનો ટેમ્પો ગયો. મારા ચપ્પલ તો જો 2 કિલોના થઈ ગયા. ગાઈસ આને શું કરીશ? ઓહો મને નહોતી ખબર. આ લઈને હવે ઉપાડવાના છે. નાગભાઈ જો બુધેલો પરિવાર ઉપડે. મોઢું જ નથી બતાવવાનું. માના હમ મોઢું ન બતાવે. માના હમ દીદા માના હમ. માં વાલી હોય ને તો હાથ લઈ લેશે. નહીં, માં વાલી હોય તો હાથ લેશે. માં વાલી આવે ને તે માના હમ નથી પાડ્યો આને. જો એમ કહું તમને આ ચપ્પલ મારે ધોવા છે. નો આવડે એટલે ચીંધીએ તો કે નો થાય. આવ્યું જ નહીં પાણી. જો આટી છે. થોડીક વાર પાણી પીધું ત્યાં આટલો ગારો આવી ગયો. એમ જો કર્યું આજના દિવસમાં પાણી વેળું નીંદતા. કેટલા દાડિયા? 11. ઓહ, 11 ને ખવડાયું. 11 તો 22 રોટલા આવ્યા ઘેરથી. એનું ટિફિન લઈને આવે ખાંભા વાળા. કા વાહ ભાઈ વાહ. જો અમારે ખાંભામાં જ રિવાજ છે મોટર ચાલુ કરતા. તમને પણ મને કયો વાલ તમારે? એટલું બધું વાડીમાં પાણી ન છાંટતા હોય તો કેટલો ભારું કામ વધેરું. મોની પણ હખણી ન રહી ક્યાંય. ચપ્પલ ધો, ચપ્પલ બાપા. હાલો મોટર કરી દે બંધ. કે હવે પીવાનું પાણી. હાલો ભાઈ પીવાનું પાણી ભરે છે. કર દો બંધ. કેટલાય જાતના તો વાલ રાખ્યા છે. જો આમાં પીવાની ટાંકી છે. જો કેવી ચોખ્ખી. કપડું બાંધ્યું તું ને તો પાછું લગાડવું પડે. આમાં પીવું કેમ મારે? હું વાડી આવું તો પાણી નહીં પીવાનું. આવું થોડું ખુલ્લું પીવે, અંદર કોઈ ગ્લાસ બોળી દે. કાચબો નાખી દો. કાચબો નાખી દો. નોય હું ઉઠા તમે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ તારો બાપુ હેઠળ. લે આ ગુડ મોર્નિંગ નથી. આ સવારમાં અત્યારે પીવાનું પાણી ભરાય છે. તમારે ગુડ મોર્નિંગ થયું અત્યારે. નામ લ્યો. શુભ શરૂઆત થઈ છે. જો મેથીની ભાજીની અત્યારે બનાવી નાખીએ. થોડી હજી તો નાની છે બહુ. કા વાહ ભાઈ વાહ. તમારે શું ખાવું? મેથીન ગોટા, થેપલા કે જે બનાવવું હાલ છે.
કે રોટલો ને મેથીની ભાજી? જે બનાવવું હોય. આમ થોડુંક રેવા દેજો તો પાછી કોળાઈ છે બિચારી. એ બિચારી કોળાઈ છે. રેડી હે રે જસુ બધી એક તો ગઈસ આપણે જો ક્યારના આવી ગયા ને મેથીની ભાજી એટલી બની, કેટલી બધી તોડી હતી. અમારે છે ને આટલી ભાજી તો એક વ્યક્તિને છે. થોડોક આપણે એમાં ચણાનો લોટ નાખી દઈશું એટલે સહેલી પડી છે. અને આમાં ખીચડી થઈ ગઈ છે, મેથીની ભાજી ને હવે રોટલા બનાવવાના છે અને ફટાફટ જમી લેવાનું છે. અને હું વાડીએથી ક્યારની ઘરે પહોંચી ગઈ ને જશું પણ જો સરસ મજાના રીંગણા લેતા આવ્યા. હું કહીને આવી હતી રીંગણા લેતા આવજો આવું ત્યારે, કારણ કે મેથીની ભાજી રીંગણાનું શાક કરવાનું હતું 2 દિવસથી વાતો ચાલતી હતી. હવે અહીંયા જો કુંભની તૈયારી થાય છે. મહાકુંભ કારણ કે ઈ કે મારે જાવું જ છે. મેં હાથે તૈયાર કરો એટલે મોડા હવે ચાલુ થાય બેટા 13 તારીખથી. એને અમાસનું સ્નાન, અમાવસનું મહત્વનું સ્નાન. અમાવસ